હવે તો છે ને ભાઈ ગામમાં મેળો પૂરો થઈ જાય, મેળો પૂરા થયા પછી અમે પહોંચ્યા ભલે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મારા વાલા મિત્રો? આઈ હોપ બધા મજામાં છે. ફરી એકવાર સ્વાગત છે ભાઈ આપણા એક નવા બ્લોગમાં. આજે છે ભાઈ જન્માષ્ટમી એટલે આવી ગયા છે ભાઈ સાળંગપુર. તમારા ભાઈ છે ને જાગતા નહોતા, એને 100 વાગે છે ને જગાડીને લઈને આવ્યો. આવવાનો હતો મારે એકલાને, પછી મેં એકલા જાઉં કરતા કોઈકને જગાડતો જાઉં. આ ભાઈને સવારે 100 વાગે જગાડ્યા જો. મોઢું મોઢું થયું છે ને, મોઢું થયું છે ને. ભેગા છે ને તો ભાઈ નેવી છું. મારા જે આ કપડા છે ને એમાં એ ભાઈ છે ને મેશિંગ થઈ ગયો વગર કીધું. હું કેવું બોલા થઈ જાય ને મેશિંગ. ભાઈને ફોન આવી ગયો. હાલો જાય છે પેલા સાળંગપુર દાદાના દર્શન કરવા માટે મંદિરે. બિનારા વિડીયોમાં તમને દર્શન કરાવું આગળ. ભાઈ ટ્રાફિક બહુ સાદું છે એટલે આનાથી દર્શન નહીં થાય. કરાવી દઉં છું. છે ને પ્રોગ્રામ છે મટકીપુરનો શો. આ શો હતો ભાઈ 6 વાગે તમે ખાલી ટ્રાફિક શો આખો આમ ભાષણ ચાલુ છે, મંદિર છે. એક સાથે હાથ ઊંચા કરીને જય ઘોષની સાથે આપણે ડીજે માં જોડાઈ. બોલો કૃષ્ણ દેવ કી જય. 11:15 અન્નકૂટની આરતી થશે, ત્યારબાદ સાંજે 4 થી 6 અમે છે ને ભાઈ બપોરે છે ને ઘરે વહી ગયા હતા, કેમ કે સવારે 6 વાગે આવ્યા હતા અને મટકી પડવાનું ક્યારે હતું ભાઈ 4 વાગે હતું. તો અમે ઘરે વહી ગયા હતા, ઘરે પાછા આવ્યા હતા વરસાદ આવી ગયો. અમે તો પલ્લી ગયા પણ મંદિર માતાજી બધા પલ્લી ગયા જો. અને મટકી ઓછી કરી નાખી છે. અમારા ભોલાભાઈને ખબર પડી કે મટકી ઓછી કરી, બાકી મને નથી ખબર પડી. એટલો વરસાદ છે ને તો આમ તો હવાની ભીડ હતી એમને જ થઈ ગઈ, કાંઈ પૂરી નથી. હલો જાવી છે પેલા બગીચા બાજુ કાંઈ જાવી થોડા ભૂકા કોરા બોરા થઈ જવી. ગરમ લાગે થોડી. અમે છે ને ભાઈ મંદિરની મૂર્તિ બાજુ આવ્યા હતા દર્શન કરવા માટે, પણ અહીંયા આવ્યા હતા અમને એક છે ને બહુ મોટી વાત જાણવા મળે છે. જેટલા લોકો તમને દેખાય છે ને જેટલા પણ અહીંયા નજરથી લઈને ઓલા પણ લગી બધા લોકો ફોટા પાડવા આવે છે, પણ કોઈને દર્શન કરવાની ઈચ્છા નથી. ખાલી જસ્ટ ફોટા માટે જ આવે છે. જો તમે કોઈના હાથમાં કેમેરો નહીં હોય એવું તમને નહીં જ દેખાય. બધાના હાથમાં ફોન છે ને બધા લોકો છે ને ફોટા જ પાડે છે. કોઈ લોકો દર્શન નથી કરતા. બોલો આપણને એમ છે કે મંદિર આવી તો દર્શન કરવા પડે, પણ આ કોઈ લોકો દર્શન જ નથી કરતા.
અમને બહુ બધી મજા આવી છે ને 2 મટકી ફૂટે એટલે હવે અમે જઈએ છીએ ઘરે કેમ કે ગામમાં પણ મેળો ચાલુ છે એટલે મેળો તો જોવા જવું પડે પેલા ગામનો. હું કેવું તારું? ચાલો મેળો. શેમાં મજા આવી તને? અહીંયા મજા આવી. હાલો જો દાદાના દર્શન કરી લીધા ને મટકી પણ લઈ લીધી છે તો હાલો જઈએ પેલા આપણા ગામડે પેલા મેળો. હો ભાઈ મેળામાં જઈ ફટાફટ બતાવું મારા ગામનો મેળો. મીઠાનો વિડીયોમાં ગાયકા પૂકી જઈએ અમે ઘરે પેલા. ટ્રાફિક ગઈ ગયું. ભાઈ અમે સાળંગપુરથી ઘરે આવી જાય ઘરેથી પાછા મેળામાં આવી જાય છે. જેમ કે મેળો તો ઘણો ખરો પૂરો થઈ ગયો છે. ભાઈ અમે મેળો કરવા નીકળી ગયા પાછા અમારા ગામના મેળામાં. ચાલો તમને બતાવું અમારા ગામનો મેળો બનારો વિડીયોમાં. જો
પૂરો પગ્યા ભલા હા પૂરો થઈ જાય પછી પગી ગયા છો તમે કાંઈ રહેવા નથી તો કાગળિયા સિવાય અમારા ગામના બધા ભાઈબંધ છે એક જ કાર ના કે ભાઈ બ્લોક માં લો અમારા હરદીપભાઈ મહેશભાઈ અમુલભાઈ અને નનુભાઈ આકાશભાઈ નામ ભૂલાઈ ગયું પણ લેવાઈ જાય બરોબર આ બધા બ્લોક માં આવડે તમે આવી ગયા કાલ તમે આવશે બરોબર સાણંદ પરથી ભાઈ અમે ફટાફટ ઘરે આવી ગયા હતા વરસાદ હતો ટ્રાફિક બહુ બધું હતું તો બસ આજ માટે એટલું જ થકી કે હું થાકી ગયો છું 2-3 દિવસથી વિડીયો ઉતારું છું ટ્રાવેલિંગ કરું છું બહુ સાચું તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ કેવો લાગ્યો આજનો વિડીયો એક વખત જરૂર કોમેન્ટ કરજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ